વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ કરી ઊંધિયું, જલેબી, ચીક્કી સહિતના સેમ્પલો લેવાયા હતા. વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ તહેવાર ટાણે ફરી સક્રિય બની છે. શુક્રવારે સ્વીટ અને ફરસાણની દુકાનોમાંથી ચીક્કી, લાડુ, જલેબી જેવા અને ઊંધિયાના સેમ્પલો લેવામાં આવ્યા હતા. અનસેફ અને સબ સ્ટાન્ડર્ડ ફૂડ વેચી લોકોના આરોગ્ય સાથે લેભાગુ વેપારી જોખમ ઊભું ના કરે તે માટે તપાસ હાથ ધરાઈ છે. આરોગ્ય વિભાગની 6 કરતાં વધુ ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 100 જેટલી દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉત્તરાયણના પર્વ દરમિયાન શહેરમાં કરોડો રૂપિયાના ચીક્કી, સેવ, જલેબી અને ઊંધિયાનું વેચાણ થાય છે. તહેવાર જે અત્યારે નિમિત્તે વડોદરા શહેરના જેટલા પણ વિસ્તાર છે તેમાં ઊંધિયું, જલેબી, સેવ અને ચીક્કીના ખાસ નમૂના લેવામાં આવી રહ્યા છે. અને અત્યાર સુધીમાં લગભગ આજે દિવસમાં 101 જગ્યાએ આપણે ચેકિંગ કરેલું છે અને લગભગ 100થી આસપાસ નમૂના પણ લેવામાં આવેલ છે. અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ ડ્રાઈવ આપવામાં આવેલી છે. જે ઊંધિયું, જલેબી અને ઉત્તરાયણનો તહેવાર વધારે વેચાય છે એનું ચેકિંગમાં આજે અત્યારે વાઘોડે રોડ પર, અકોટા, પછી સયાજીગંજ, ગોરવા, કારેલીબાગ તમામ વિસ્તારમાં તમામ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં આજરોજ અત્યારે વાઘોડિયા રોડ પર આવેલ પ્રકાશ ફરસાણમાં તલ ચીક્કી, સિંગ ચીક્કી જે ચીક્કી છે એના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.